નમસ્કાર મિત્રો, આજે સીધો ને સટમાં આપણી સાથે ક્ષણિકમાં ગુજરાતના એન્સાઇક્લોપીડિયા સમાન વરિષ્ઠ તંત્રી, બેબાક પત્રકાર એવા દિલીપ પટેલ જોડાઈ રહ્યા છે. અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને કેમ ડર લાગી રહ્યો છે 2027ની ચૂંટણીનો, એની જરા વિગતે વાત કરવાના છે. અગાઉ આપણે દિલીપભાઈની સાથે જ્યારે વાત કરી હતી ત્યારે એમણે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટી દરેકે દરેક એસેમ્બલી સેગમેન્ટમાં એ પરિસ્થિતિ છે એની વાત કરી હતી. આજે ભારતીય જનતા પાર્ટીને કેમ ડર લાગી રહ્યો છે રાષ્ટ્રીય કક્ષાએ અને રાજ્ય કક્ષાએ, એની એ વાત કરવાના છે. અને દિલીપભાઈને હું જોડી રહ્યો છું. દિલીપભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. દિલીપભાઈ, આભાર આપનો. હા, આપણે અગાઉ જ્યારે ચર્ચા કરી ત્યારે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટી એનો ગુજરાતમાં જે માહોલ છે એની આપણે વાત કરી હતી. અને વિપુલ પ્રમાણમાં આપણા દર્શકો દેશમાં અને વિદેશમાં એમણે એ એપિસોડ જોયો હતો. અને આજે આપણે જે વાત કરવી છે એ કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં કેમ ડરી રહી છે, મોદી શાહની લોકપ્રિયતા ઘટી રહી છે અને ભારતીય જનતા પાર્ટી અત્યારે થોડી ગાંગી દેખાય છે. ગાંગા થયેલા નેતાઓ બેફામ નિવેદનો કરી રહ્યા છે. એનું શું કારણ છે? અને રાષ્ટ્રીય કક્ષાએ રાહુલ ગાંધી એમના માટે એક મોટો પડકાર બની ગયો છે. એની જરા વિગતે આપણે વાત કરવી છે. એટલે આપણે ફરી એકવાર હું સીધું ને સટમાં આપનું સ્વાગત કરું છું અને આપ એના વિશે જરા વિગતે વાત કરો એવો અનુરોધ છે. દિલીપભાઈ. હરિભાઈ, પહેલા તો આપનો ખૂબ ખૂબ આભાર કે આપને આપની લોકપ્રિય જે ચેનલ છે એમાં મને બોલવાની તક આપી. અને આપણા જે દર્શકો છે એ નિયમિત રીતે રાહ જોતા હોય છે કે હરિભાઈનો એપિસોડ ક્યારે આવે છે. તો એમાં ભાગ લેવાનું મને એક આનંદ પણ છે અને ગૌરવ પણ છે. તો પહેલી વાત એ છે હરિભાઈ કે તમે જે વાત કરી કે આ જે ગાંગા થઈ ગયા છે, કેમ થઈ ગયા છે? અલબત્ત જો આ આખો આપણો ગુજરાતનો જે સિનારીઓ આપણે જોઈએ તો ચારે બાજુ લોકોનો વિરોધ જબરજસ્ત છે. પેલા શહેરોમાં વિરોધ એટલો પ્રમાણમાં નહોતો જોવા મળતો, પણ શહેરોમાં પણ મોટા પ્રમાણમાં વિરોધ જોવા મળે છે. અને લોકો ખુલીને બોલી રહ્યા છે, ખાસ કરીને જેન જી અને જેન આલ્ફા, આ બંને જે યુથ જે છે સ્કૂલના અને કોલેજના આફ્ટર કોલેજના જે યંગ છે એ, તો એમણે જે વાતો કરી છે સોશિયલ મીડિયાથી લઈને દરેક જગ્યાએ આંદોલનોમાં, એ જે એમની જે લાગણી હતી એ લાગણી સ્પષ્ટપણે બતાવે છે કે અત્યારની નરેન્દ્ર મોદીની જે સરકાર છે, કેન્દ્ર સરકાર, એનાથી બિલકુલ ખુશ નથી. એમાં ગુજરાત પણ બાકાત નથી. આખા દેશમાં તો વિરોધ છે જ, ગુજરાતમાં પણ એટલા જ મોટા પ્રમાણમાં વિરોધ આપણે જોઈ શકીએ છીએ. વિરોધના અનેક અલગ અલગ પ્રકારના તબક્કાઓ છે. પેલા આપણે એવું માનતા હતા કે ભાઈ શહેરી વિસ્તારો જે છે એ ભારતીય જનતા પાર્ટીના મોટા ભાગના મતદારો એમાં છે. તો હવે એવું પણ નથી. ઘણા બધા શહેરોમાં આપણે જોયું છે કે ચોમાસા દરમિયાન જેના રસ્તાઓ તૂટી ગયા, ગટર જે ઉભરાતી હોય, લોકોના ઘરની અંદર પાણી ભરાઈ જતા હોય, તો લોકો ખુલીને બોલી રહ્યા છે અત્યારે. ભલે એ જે આપણે મીડિયામાં એટલા મોટા પ્રમાણમાં ન બતાવતા હોય, પણ સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ એમાં કરવામાં આવી રહ્યો છે. અને એ બધાનું આપણે તારણ મૂકીએ કે અત્યારે જે કંઈ ગુજરાતમાં ચાલી રહ્યું છે એ ભાજપ માટે તો સારું નથી જ, બિલકુલ નથી. અને એ જે તમને કારણો કયા એ, પણ એમાં મહત્વના કારણોમાં કયા કયા છે કે જે વારંવાર આ નેતાઓને દિલ્હીથી દોડીને ગુજરાતમાં આવવું પડે છે, નરેન્દ્ર મોદીને આવવું પડે છે કોઈક ને કોઈક કારણ શોધીને, અને સરકારી ખર્ચે આવી રહ્યા છે. સરકારના ખર્ચે એટલે કે આપણા બધાના પૈસાના ખર્ચે નરેન્દ્ર મોદી એક વખત જયારે ગુજરાતમાં આવે છે ત્યારે એક પબ્લિક મિટિંગ કરે છે ત્યારે ઓછામાં ઓછું 30 કરોડ રૂપિયાનું ખર્ચ થતું હોય છે. ઓછામાં ઓછું આપણું જ ખર્ચ છે ને. કેમ વારંવાર આવવું પડે છે? દર અઠવાડિયે શા માટે આવવું પડે છે? નરેન્દ્ર મોદી આવે એની પહેલા અમિત શાહ આવી જાય, અથવા તો નરેન્દ્ર મોદી આવે એની પછી અમિત શાહ આવી જાય. આ બંને નેતાઓએ વારંવાર ગુજરાત આવવું પડે છે. અને ગુજરાતમાં
પરિસ્થિતિ ઠીકઠાક કરવા માટે એને જાત જાતના ઓપરેશનો પણ કરવા પડે છે. કયા પ્રકારના ઓપરેશનો કરવા પડે છે એ જાહેર થતું નથી, એ જાણવા પણ મળતું નથી. કારણ કે આપણે જાણીએ છીએ કે બંને નેતાઓની જે કાર્ય પદ્ધતિ છે એ અત્યંત ગુપ્ત રીતે ત્રીજા માણસને ખબર ન પડે એ રીતે કામ કરવાની એમની જે પદ્ધતિ છે, રાજકીય પદ્ધતિ, એ પદ્ધતિનો અમલ પણ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. અને એમને એટલા માટે વારંવાર આવવું પડે છે કે જે લોકોનો રોષ છે, લોકોની નારાજગી છે, એ ગુજરાત સરકારથી ખુશ નથી. એટલું જ નહીં, કેન્દ્ર સરકારથી તો બિલકુલ ખુશ નથી. જે રીતે મોંઘવારી વધી ગઈ છે એના કારણે પણ આપણે ચારે બાજુ જોઈએ છીએ કે અત્યારે આંદોલનો ચાલી રહ્યા છે, લોકો રેલી કાઢી રહ્યા છે મોંઘવારીના પ્રશ્ને. ખાંડથી લઈને ગોળથી લઈને જે બીજા બધા જે કૃષિ ઉત્પાદનો છે એ મોંઘા થયા છે. એનું કૃષિ ઉત્પાદનનું જે ખર્ચ છે એ વધારે પડતું થઈ ગયું હોવાથી આ બધી મોંઘવારી થઈ રહી છે. અને સંગ્રહખોરો જે છે, બ્લેક મનીના જે કાળું નાણું, જે એવી જયારે 2016માં નોટબંધી કરી ત્યારે નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે ભાઈ કાળું નાણું દૂર કરવા માટે આ કર્યું છે. કાળું નાણું તો દૂર થયું નથી, જેટલી નોટો હતી એટલી પાછી આવી ગઈ છે. અને બીજી બાજુ જે રીતે આ કાળા નાણાંનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે એ ગુજરાતમાં સૌથી વિશેષ પ્રમાણમાં થઈ રહ્યો છે. આપણે જાણીએ છીએ કે જે પેમેન્ટ છે એ ઓનલાઈન મોટા ભાગનું થઈ ગયું, છતાં કરન્સી કેમ વધી રહી છે એ સવાલ આવીને ઉભો રહ્યો છે. કરન્સી જે વધી રહી છે, કરન્સી છાપવાનું વધી રહ્યું છે, એનો મતલબ એ થયો કે એ નોટો ક્યાંક તો વપરાઈ રહી છે. ક્યાં વપરાઈ રહી છે? એ નોટો મોટા ભાગના કાળા નાણાં, કાળા ધંધા કરવા માટે વપરાઈ રહી છે. જ્યાં સામાન્ય લોકો છે એ ઓનલાઈન થઈ ગયા છે, ઓનલાઈન પેમેન્ટથી લઈને ઘણું બધું કરી રહ્યા છે. તો આવા ઘણા બધા પ્રશ્નો છે કે જે અત્યારે ભારતીય જનતા પાર્ટીને નડી રહ્યા છે. એમાં ખાસ કરીને જે ખેડૂતોના આંદોલનો ચારે બાજુ થઈ રહ્યા છે, હમણાં જ એક મેં રિપોર્ટ જોયો કે એમાં આખા દેશમાં જે રીતના જમીન આંદોલનોને લગતા પ્રશ્નો, કયા આંદોલનો ચાલી રહ્યા છે એની બધી ડિટેલ આપવામાં આવે છે. એ એક વેબસાઇટ છે. એ વેબસાઇટમાં ગુજરાતના પણ અને ભારતના તમામ રાજ્યોના છે, એમાં ગુજરાતના જે એને આંદોલનોનો ઉલ્લેખ કરેલો છે. એમાં 164 જેટલા અત્યારે આંદોલનો માસમાં ચાલી રહ્યા છે, અથવા તો વ્યક્તિગત ચાલી રહ્યા છે, અથવા તો થોડા લોકો દ્વારા ચાલી રહ્યા છે. આવા 164 આંદોલનો ચાલી રહ્યા છે. માત્ર જમીન અને ઉદ્યોગો જે જમીન હડપ કરી રહ્યા છે, ઉદ્યોગો સામે ચાલી રહ્યા છે, ટીપી સ્કીમ સામે જે આંદોલનો ચાલી રહ્યા છે, એવા બધા 164 આંદોલનો એમણે બતાવેલા છે કે જે લોકોએ વાંધાઓ ઉઠાવેલા હોય તે. તો એનો મતલબ એ થયો કે ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં આ પ્રકારના આંદોલનો ચાલે છે. એમાં આ જે ખેડૂતોનું જમીનોનું આંદોલન ચાલે છે એ બિલકુલ ક્યાંય કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી, કારણ કે એ લીગલી બહુ ઓછું છે. માસમાં એ વિરોધ થઈ રહ્યો છે. અને આ જે વેબસાઇટ છે મોટાભાગે લીગલ જે વાંધાઓ હોય છે એને ધ્યાનમાં લેતી હોય છે. તો એ બધા જે વાંધાઓ રજૂ થાય છે એનું પ્રમાણ જો આ ખેતીની જમીનો ઉપર વીજપોલ નાખવામાં આવી રહ્યા છે એ બધું જ જો ગણવામાં આવે તો એટલું વ્યાપક પ્રમાણમાં લોકોનો રોષ છે. જેતપુરમાં આપણે જાણીએ છીએ સત્યાગ્રહ આટલા લાંબા સમયથી ચાલી રહ્યો છે અદાણીની સામે. હવે જામનગરમાં પણ રિલાયન્સ અને અદાણીની સામે સત્યાગ્રહ ચાલુ થયો છે અને જામનગરના લોકો પણ લડે. એવી રીતે ગુજરાતમાં અનેક જગ્યા એવી છે કે જ્યાં આ પ્રકારના આંદોલનો ચાલી રહ્યા છે. તો ગુજરાતમાં બધું સારું અને સમૂહ સૂત્રું છે એવું માનવાને કોઈ કારણ નથી. ભૂપેન્દ્ર પટેલની કામ કરવાની પદ્ધતિ, જે સરકાર ઉપરની પકડ હોવી જોઈએ એ પકડ દેખાતી નથી, અધિકારીઓ માનતા નથી. અને જે ભ્રષ્ટાચાર જે વ્યાપક પ્રમાણમાં વધેલો છે ગુજરાતમાં, એનાથી લોકો એટલા બધા ત્રસ્ત થઈ ગયા છે કે જેને કંટ્રોલમાં કરવા માટે ભૂપેન્દ્ર પટેલ નિષ્ફળ ગયા છે. અને એટલા માટે હવે આગામી ચૂંટણીમાં જે નવા ચહેરા તરીકે, યંગ ચહેરા તરીકે હર્ષ સંઘવીને આગળ કરવામાં આવી રહ્યા છે. પણ હર્ષ સંઘવી તો અમિત શાહનો બીજી આવૃત્તિ છે, એટલે લોકો એમને બહુ સ્વીકારવા તૈયાર નથી. એની ટીકાઓ પણ મોટા પ્રમાણમાં હર્ષ સંઘવીની થઈ રહી છે. ભલે એને નેશનલ લેવલ ઉપર સ્થાન આપવામાં આવે છે અને હા જી આપે જે કહ્યું એના સંદર્ભમાં જ મારે થોડીક વાત કરવી હતી કે દક્ષિણ ગુજરાતના સહકારી ખાંડ કારખાનાઓ જે છે એમાં હમણાં જે આ લોકો જે મેન્ડેટ પ્રથા દાખલ કરીને ગયા ભાઈ શ્રી CR પાટીલ, એટલે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ વાળી જે એની પેનલ હોય એ પેનલ હારી શકે એવા સંજોગો આપણને જોવા મળે. તમે જોયું દક્ષિણ ગુજરાતની અંદર. એટલે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે લાડકા છે એમના સંગઠનના, જેમને મેન્ડેટ અપાય છે, એ હારી રહ્યા છે. આનો અર્થ એ થયો કે પ્રજાનો અસંતોષ જે છે એ એમાં દેખાઈ રહ્યો છે આપણને.
તો 2027ની ચૂંટણી આવી રહી છે ત્યારે આ જે સહકાર ક્ષેત્ર, એટલે સહકાર ક્ષેત્ર અગેન અમિત શાહના હાથમાં જ છે. આમ તો તૈયાર પાણી જ બેઠા છે, કારણ કે કઈ જાજુ કઈ બીજું ઉગાડી શક્યા નથી. કારણ કે સહકાર ક્ષેત્ર તો ગુજરાતની અંદર હંમેશા પહેલેથી મજબૂત હતું અને એને રાજકીય દખલગીરીથી બહાર રાખવામાં આવતું. પણ હવે તો પ્રત્યેક સહકાર ક્ષેત્રની અંદર રાજકીય દખલગીરી ચાલે છે. પછી એ બેંકો હોય, સહકારી ખાંડ કારખાના હોય, દૂધ મંડળીઓ હોય, આ બધામાં છે ને એ દખલગીરી, સરકારની દખલગીરી ચાલી રહી છે. એના વિશે શું કહેશો? આ બહુ સરસ મુદ્દો છે હરિભાઈ, કારણ કે સહકાર ક્ષેત્ર એક એવું ક્ષેત્ર કે એમાં 96 લાખ જેટલી મંડળીઓ છે અને એ ગુજરાતની 50% લોકો, લગભગ 3.5 કરોડ લોકો એના સભ્યો છે. આ સહકારી મંડળીઓના અલગ અલગ તમામ પ્રકારની આવી જાય, એમાં બેંકો આવી જાય, ખેત ધિરાણ આવી જાય અને સહકારી ડેરી પણ આવી જાય. તો 50% વસ્તી સીધી એની સાથે જોડાયેલા છે. એનો મતલબ એ થયો કે રાજકીય રીતે આ મંડળીઓ જે છે એનો ગેરઉપયોગ અત્યારે થઈ રહ્યો છે રાજકીય રીતે, અને એમાં એના જે સભ્યો છે એના માટેના જે કાર્યક્રમો છે તે લઈને ઘણું બધું એમાં થઈ રહ્યું છે. જે તમે ખાંડનું ઉદાહરણ આપ્યું, તો જે રીતે બારડોલીમાં હાર થઈ છે ભારતીય જનતા પાર્ટીની, મોટી હાર થઈ છે, એમાં તોડફોડ કરવાથી લઈને ઘણું બધું કર્યું છે. અને એ બધું આપણી સામે તો આવ્યું જ છે બધું, કે ત્યાં ખરેખર શું થયું હતું તે. તો આ રીતે જે તમે મુદ્દો બહુ સરસ છે, કે કારણ કે સહકારી ક્ષેત્ર એ રાજકારણથી પર છે, એમાં રાજકારણ ન હોવું જોઈએ. સીધી વાત છે. હું તો ત્યાં સુધી માનું છું કે સહકારમાં જે કંઈ મેમ્બર હોય, જે કંઈ એના હોદ્દેદારો ચૂંટાય, એ કોઈ રાજકીય પક્ષ સાથે ન હોવા જોઈએ, એના સભ્યો ન હોવા જોઈએ. આવો ખરેખર કાયદો હોવો જોઈએ, પણ એ કાયદો નથી. અને એટલા માટે આનો ગેરફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે કે જે ભારતીય જનતા પાર્ટી છે એના નેતાઓ છે, સહકારી માળખાને લગભગ સમજો ને કે 95% એના પર એને કબજો જમાવી લીધો. તો એ બેંક હોય કે અલગ અલગ કોઈ પણ પ્રકારની. અને ગુજરાતની જે એની જવાબદારી સોંપવામાં આવી છે, એ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંકના જે ચેરમેન છે અજય પટેલ, એને ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી છે. અને ગુજરાતમાં જે કંઈ સહકારને લગતા નિર્ણયો લેવાય, એ મોટાભાગના નિર્ણયો આ અજય પટેલ લઈ રહ્યા છે, જે અમિત શાહના એકદમ નજીકના જમણો હાથ કહી શકાય એ પ્રકારના હોવાનો દાવો પણ કરવામાં આવે છે. તો એ જે નિર્ણય લઈ રહ્યા છે એના કારણે ભારે મોટા પ્રમાણમાં અસંતોષ ભારતીય જનતા પક્ષમાં છે, અને ઘણી જગ્યાએ એની સામે બળવા પણ થાય છે. જે રીતે ચંદ્રકાંત પાટીલે, CR પાટીલે નિયમ લાવી દીધો કે જે પક્ષ મેન્ડેટ આપે એ જ સહકારી ક્ષેત્રમાં ચૂંટણી પક્ષના ઉમેદવાર તરીકે લડી શકે, એની સામે ઘણા બધાએ વિરોધ કર્યો છે. જયેશ રાદડિયાએ શરૂઆત કરી હતી, વિઠ્ઠલ રાદડિયાના જે પુત્ર છે એ, અને દિલીપ સંઘાણીએ શરૂઆત કરી. ત્યાર પછી તો ઘણી બધી જગ્યાએ એનો વિરોધ પણ થયો છે. જે બારડોલીમાં પણ જોઈ શકાય છે. બારડોલીમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા કાર્યકરોએ આ મેન્ડેટ પ્રથાનો વિરોધ કર્યો, કારણ કે જે સ્થાનિક લેવલ પર કંઈ જુદું હોય અને ગાંધીનગરથી જે નિર્ણયો લેવામાં આવે છે ભાજપની ઓફિસમાંથી, એ જુદું હોય છે. અને એના કારણે આ મોટી હાર થતી હોય છે. આ બધાની વચ્ચે આપણે જાણીએ છીએ કે સાબર ડેરીની આજે જનરલ મીટિંગ હતી, અને એ સાબર ડેરી ઉપર આપણે જાણીએ છીએ કે જે શંકર બનાસ ડેરી, અરે સોરી બનાસ ડેરી, સોરી સારું થયું તમે સુધારી લીધું. બનાસ ડેરીની આજે જનરલ મીટિંગ હતી, જ્યાં સામાન્ય સભા, જેના સભાસદો હોય એ બધાને ત્યાં આમંત્રણ આપવામાં આવતું હોય છે, અને સભાસદોને જે લાગે એ પ્રશ્નો પણ પૂછી શકતા હોય છે. પણ આવા જે પ્રશ્નો પૂછનારા ઘણા બધા જે કાર્યકરો હતા, એમાં ઘણા બધાને ડિટેન કરવામાં આવ્યા. એમાં એક જે મહત્વના કહી શકાય, ભેમાભાઈ ચૌધરી, એને પણ પોલીસ રીતસર એની કારમાંથી એને ઉઠાવી ગઈ અને પોલીસ સ્ટેશન લઈ ગઈ. તો આ રીતે સહકારી ક્ષેત્રમાં પણ દાદાગીરી જોવા મળી રહી છે, અને એનો ગેરઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જ્યારથી અમિત શાહ આ જે કેન્દ્ર સરકારમાં સહકાર વિભાગ બન્યો છે, અને ત્યારથી એના જે મિનિસ્ટર બન્યા છે, ત્યારથી ગુજરાતમાં આ બેફામ રીતે રાજકીયનો ઉપયોગ થઈ રહ્યો છે. જાહેર સભાઓ જે થતી હોય છે, જાહેર સભાઓમાં પણ આ રીતે ડેરીઓના ખર્ચે, બેંકોના ખર્ચે આ પ્રકારના કાર્યક્રમો, રાજકીય કાર્યક્રમો કે જેમાં રાજકીય નેતાઓને બોલાવવામાં આવે છે અને કાર્યક્રમો કરવામાં આવે છે, એમાં એની હાજરી થતી હોય છે. તો આ રીતે જે અત્યારે ચાલી રહ્યું છે એ તમામ ક્ષેત્રોમાં, સહકારી ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે, અને એનાથી નારાજગી પણ બહુ મોટી છે. અલબત્ત એનો જે કબજો છે એનાથી રાજકીય ફાયદો ભારતીય જનતા પાર્ટી લઈ રહી છે, એમાં કોઈ સવાલ નથી. મતદાનમાં અને મતદાન પહેલા કઈ રીતે ફાયદો લેવો એ અમિત શાહ અને
અજય પટેલ સારી રીતે જાણે છે અને બંને મળીને આ સહકારી ક્ષેત્રને રાજકીય ક્ષેત્ર બનાવી દીધું છે, રાજકારણનો અડ્ડો બનાવી દીધું છે. આ અત્યારે સિનારીઓ જોવા મળી રહ્યો છે, બેંકો હોય કે કોઈ પણ હોય, અને બેંકના ફંડોનું પણ આ રીતે ગેરવહીવટ થઈ રહ્યો છે. અજય પટેલ કે જે ખરેખર નિયમ છે કે 2 વખત ચૂંટાય પછી ત્રીજી વખત એ ન બની શકે, છતાં પણ એ આજે કોર્ટના બાને એ આજે એ સત્તા ઉપર ટકી રહ્યા છે. અને આવા તો અનેક ઉદાહરણો છે કે જે સરકારના કાયદાઓની વિરુદ્ધ ઓછામાં ઓછા 10,000 સભ્યો એવા છે હરિભાઈ કે જેને એની મુદત પૂરી થઈ ગઈ છે, છતાં પણ એ પોતાનું કામ કરી રહ્યા છે. તો આ રીતે એનો ગેરઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને ગુજરાતની જનતા સારી રીતે આ સમજી ગઈ છે કે સહકારી ક્ષેત્રને જો બચાવવું હોય તો રાજકારણીઓથી અલગ રાખવું પડે. પણ આ જે રીતે એનો ગેરઉપયોગ કરવામાં આવી રહ્યો છે એના કારણે લોકો પણ ઘણી વખત આપણે મજબૂર દેખાતા હોય એવું લાગી રહ્યું છે. બીજું કે સામેના પક્ષો જે છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ, 2 મહત્વના આપણે ગણીએ તો એ પણ આ સહકારી ક્ષેત્ર ઉપર પોતાના વ્યક્તિઓ ગોઠવવામાં અથવા તો પોતાના જે રાજકારણમાં ન હોય અને એને ટેકો આપવો જોઈએ એવા લાગતા હોય સારા કાર્યકરો, તો એ પણ કરી રહી નથી. તો જાણે એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને આખવાનો કબજો સોંપી દેવા માટે આ બંને પક્ષો કામ કરી રહ્યા હોય. નેતાઓ, પક્ષો કરતા નેતાઓ, સ્થાનિક કાર્યકરો તો એની ઈચ્છે છે કે આમાં કોઈ જે મોનોપોલી ઉભી થઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટીની એ તૂટે, પણ નેતાઓ તોડવા દેવા માંગતા નથી એવું લાગી રહ્યું છે. જી હરિભાઈ. પણ દિલીપભાઈ, જે રીતે સર્વસત્તાધીશ થઈ ગયા છે ભારતીય જનતા પાર્ટી વાળાઓ, કાયદા કી એસી કી તૈસી, એ લોકો જેમ કે ધારો કે રિઝર્વ બેંકનો કાયદો હોય કે બીજા કાયદા હોય, બેન્કિંગના કાયદા હોય, એની એસી કી તૈસી કરીને તમે બહુ સરસ વાત કરી કે અદાલતમાં છે ને મુદત ઉપર મુદત એ રીતે છે ને, અને પછી બહાનું કાઢવામાં આવે કે અદાલતમાં પેન્ડિંગ છે એટલા માટે છે ને એ ચેરમેન તરીકે ચાલુ છે, અથવા તો અમુકને છે ને બરખાસ્ત કરી દેવામાં આવે છે. આ ખેલ આખો ચાલે છે. પરંતુ જે પ્રકારે રાષ્ટ્રીય કક્ષાએ જંતર મંતરનું આંદોલન થયું અને જે રીતે જેન જી અને જેન આલ્ફા એમાં જે જાગૃતિ આવી, એ પછી ભારતીય જનતા પાર્ટીમાં એક પ્રકારનો ડર ઉભો થયો હોય એવું તમને નથી લાગતું? હા, ચોક્કસ ડર ઉભો થયો છે. અને એટલા માટે આપણે જાણીએ છીએ કે હમણાં ભારતીય જનતા પાર્ટી આ પ્રકારના કાર્યક્રમો પણ ગુજરાતમાં પણ શરૂ કર્યા છે કે જે યુવાઓ છે એ ભાજપ તરફ આકર્ષાય એ માટેના પ્રયત્નો પણ શરૂ કર્યા છે, કરવા પડ્યા છે. જે રીતે દિલ્હીથી લઈને અલગ અલગ બિહારથી લઈને ઘણા બધા વિરોધ થયો છે, ઉત્તર પ્રદેશથી લઈને ઘણા બધા વિસ્તારો, રાજ્યો છે. ગુજરાતમાં પણ મોટા પ્રમાણમાં આના રેલી આંદોલનો થયા. મેં જે ગણતરી કરી હતી એમાં 86, ઓછામાં ઓછા 86 જેટલા જાહેર દેખાવો આ જેન જી દ્વારા કરવામાં આવ્યા હતા ગુજરાતમાં. અને આજે પણ ઘણી જગ્યાએ એ ચાલુ છે એવું દેખાઈ રહ્યું છે. અને ખાસ કરીને કોલેજોમાં પણ હમણાં આપણે જાણીએ છીએ ગુજરાત યુનિવર્સિટીમાં પણ આ પ્રકારના દેખાવો ગઈકાલે કરવામાં આવ્યા હતા. તો આ પ્રકારે જે વિરોધ થઈ રહ્યો છે, જેન જી હવે સમજી ગઈ છે કે આ સરકાર આપણા માટેની સરકાર નથી, માત્ર ને માત્ર પોતાના હેતુઓ સિદ્ધ કરવા માટે જ આ કામ કરી રહી છે. અને એટલા માટે આ જે યુવા વર્ગ છે અને કિશોર વર્ગ છે બંને વિરોધ કરી રહ્યા છે કે અમારું ભવિષ્ય શું, કઈ રીતે અમારું ભવિષ્ય સિક્યોર બનાવવા માંગી છે આ સરકાર, એના પર બિલકુલ ભરોસો રહ્યો નથી. અને એટલા માટે આ આખી સમગ્ર બાબત છે એ સામે ઉભી થઈ છે. અને ગુજરાત એમાં બાકાત નથી. હું તો ત્યાં સુધી માનું છું કે ગુજરાતમાં ભલે દિલ્હી જેટલા દેખાવો મોટા પ્રમાણમાં નથી થયા, પણ જે કંઈ થઈ રહ્યા છે એ આંખ ઉઘાડનારાઓ છે. અને એટલા માટે આ બંને નેતાઓએ વારંવાર આવવું પડે છે અને એની રાજકીય ગોઠવણ કરવી પડે છે. હવે જ્યારે મુલાકાત લે છે ત્યાર પછી આપણે કેટલાક ઓપરેશનો જોઈશું કે જે પગલા ભારતીય જનતા પાર્ટી અને સરકાર દ્વારા જે લેવામાં આવશે એમાં આપણે જોઈ શકીશું કે આ બે નેતાઓ આવ્યા પછી શું થયું. તો આ રીતે એમને ગુજરાતને કોઈ પણ રીતે સલામત રાખવું છે, એને ગુમાવવું બિલકુલ પોસાય એવું નથી. કારણ કે જો ગુમાવે તો જે રીતે જમીનોના કૌભાંડો થયા છે, જે રીતે સરકારમાં સ્કેમ થયા છે મોટા પ્રમાણમાં, એ બધું જ બહાર આવે એવું છે. એમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મોટા પ્રમાણમાં સંડોવાયેલા હોવાના ઘણા બધા કિસ્સાઓ બહાર આવ્યા છે. જે બહાર નથી આવ્યા એ તો પારાવાર છે, એ બધું બહાર આવી જાય એમ છે. અને એટલા માટે ગુજરાતને કોઈ પણ પ્રકારે ટકાવવા માંગે છે. એ રાજકીય રીતે અથવા તો ગુંડાગીરી કરીને પણ એ ટકાવવા માંગે છે. કોઈ પણ રીતે ગુજરાત એને ગુમાવવું નથી. અને ગુજરાત ગુમાવવા માટે
એની તૈયારી પણ નથી. અને એટલા માટે આ બધા જ ઓપરેશનો કેમ બીજા રાજ્યોમાં આટલા મોટા પ્રમાણમાં નરેન્દ્ર મોદી આપણા વડાપ્રધાન નથી જતા, કેમ અમિત શાહ નથી જતા? માનો કે અમિત શાહ આપણે ગાંધીનગરના લોકસભાના સભ્ય છે, તો એ આવે તો ત્યાં સુધી બરાબર છે, પણ દર અઠવાડિયે શા માટે આવવું પડે છે એમને? અને આવીને એમને શું ઓપરેશનો કર્યા એ તો જાહેર કરવામાં આવતું નથી. તો બધા અત્યંત ગુપ્ત અને ખાનગી રહેતા હોય છે. ક્યાં રીતે કોની સાથે મિલાવટ કરી, કોનું પક્ષાંતર કરવાનું છે, કોને બીજા પક્ષમાંથી ભાજપમાં લાવવાના છે, એ બધી ગોઠવણો થતી હોય છે. કોને દબાવવાના છે, કોને બોલતા બંધ કરવાના છે, કોની નબળી નસ કોની છે, એ બધા જ ઓપરેશનો થતા જશે એવી આપણે કલ્પના કરી શકીએ છીએ, કારણ કે એ પ્રકારના પગલાઓ લેવાતા હોય છે. આજે જ હરિભાઈ, આજે જ સુરતમાં હર્ષ સંઘવીનું જે સુરત છે, આપણા ગૃહપ્રધાન અને અમિત શાહના લાડલા છે એકદમ, અને એને આગળ કરવામાં આવી છે. એના સુરતમાં આજે આમ આદમી પાર્ટીના પાયલ સાકરિયા, જે વિરોધ પક્ષના નેતા હતા, ચૂંટણી હારી ગયા છે, પણ એમણે એક જગ્યાએ રેડ પાડી અને એ રેડમાં એને દારૂનો અડ્ડો કઈ રીતે ચાલી રહ્યો છે આખું ઓપરેશન એને કેમેરામાં બતાવ્યું. તો આવા ઓપરેશનો કરીને લોકો પણ જાગૃત કરે છે. કચ્છમાં પણ આ રીતે થઈ રહ્યું છે અને ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ છીએ કે આ રીતે લોકો હવે જાગૃત થાય છે અને એની પોલ બતાવે છે. હર્ષ સંઘવીના શહેરમાં, કે જે આપણા ગૃહપ્રધાન છે, એના વિસ્તારમાં જો દારૂના અડ્ડા આ રીતે ચાલતા હોય, અને એ પણ પોટલીવાળા, જે આપણે ઝેરી દારૂ પીવાના કારણે 18-19 લોકો જે કંઈ મરી ગયા છે, એ ઘટના એટલા માટે બની છે કે જે દારૂ મળી રહ્યું છે, નરિયો કેમિકલ વાળો દારૂ મળી રહ્યો છે, જેને દેશી દારૂ કહેવામાં આવે છે. વાસ્તવમાં એ કોઈ દેશી દારૂ નથી કે જે સામાન્ય રીતે ગોળમાંથી બનાવવામાં આવતું હોય છે, પણ આ તો કેમિકલ્સમાંથી, રીતસર કેમિકલ્સમાંથી બને છે. અને એમાં હજારો લોકો, જે યુવાનો હતા, એના શરીરના અંદરના અવયવો છે એ નકામા થઈ જવાના કારણે એના મૃત્યુ થયા છે. હજારો લોકો, એમાં ખાસ કરીને જે દરિયાકાંઠાના વિસ્તારો જે છે, સાગર ખેડુઓ અને બીજા બધા, તો એ જે એમના વિધવાઓની સંખ્યા એટલી બધી વધી ગઈ છે. સોમનાથ જુઓ, સૌથી મોટું માછીમારોનું કેન્દ્ર છે અને દરિયાકાંઠાની વસ્તી એના પર મોટા ભાગની નભે છે. તો ત્યાં પણ આટલા મોટા પ્રમાણમાં વિધવાઓનું પ્રમાણ છે. આપણે ગુજરાતના તમામ દરિયાકાંઠામાં આપણે જોઈ શકીએ છીએ. સુરત હોય, સૌરાષ્ટ્ર હોય કે કચ્છ હોય, કોઈ પણ જગ્યા હોય, તો આ જે 14 જિલ્લાઓ એવા છે કે જે દરિયાકાંઠાના છે, ત્યાં મોટા પ્રમાણમાં આ પ્રકારની પ્રવૃત્તિ થઈ રહી છે અને એમાં યુવાનો મોટા પ્રમાણમાં મોતને ભેટી રહ્યા છે, જે ક્યારેય નોંધાતા નથી. આ તો જે લઠ્ઠો પીવાના કારણે મોત થયા છે, પણ દારૂ અને એમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. એવું કહેવાય છે કે દારૂના અડ્ડાઓમાંથી 35,000 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. એવા જે વડોદરાના એક આંદોલનકારી છે, એને અંદાજ આપેલો છે કે 35,000 કરોડ રૂપિયા આ દારૂના અડ્ડાઓ ઉપરથી ભ્રષ્ટાચાર રૂપે પોલીસ સ્ટેશન, રાજકીય પક્ષોની ઓફિસમાં, રાજકીય નેતાઓ અને ગાંધીનગર સુધી પહોંચે છે, એવો એમનો આરોપ છે. બીજું કે આ જો દારૂબંધી મુક્ત કરી દેવામાં આવે તો બીજો લગભગ એટલો જ ફાયદો, ટેક્સમાં ફાયદો થાય એમ છે. તો આ જે સરકારની નીતિ છે, એના કારણે આ બધું થઈ રહ્યું છે. દારૂ બિલકુલ ન મળવો જોઈએ. આપણે માનીએ છીએ કે દારૂ પીવો એ બહુ સારી વસ્તુ નથી, અને એટલા માટે તો દારૂબંધી છે. તો દારૂબંધી જે છે એમાં કમસે કમ આટલો કેમિકલ વાળો જે દારૂ આવી રહ્યો છે, એના કારણે હજારો લોકોના મોત થઈ રહ્યા છે કે જે નોંધાતા નથી ક્યારેય. આના સર્વે પણ થતા નથી. તો એ જે મોત થઈ રહ્યા છે એ ગુજરાતની પ્રજા જોઈ રહી છે. આટલા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, મોટા દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે, હોમ ડિલિવરી થઈ રહી છે, લોકોને સારો દારૂ જે મળવો જોઈએ દારૂ સારો મળતો નથી, અને નકલી દારૂ મળે છે. એ ભલે પછી વિદેશી પ્રકારનો હોય કે દેશી પ્રકારનો હોય. તો આવા અનેક પ્રશ્નો છે હરિભાઈ, કે જેના કારણે આ નેતાઓએ ચિંતા કરવાના બદલે પોતે આ ભ્રષ્ટાચાર કેમ થાય છે, કેમ વધે છે, એના માટેના સતત પ્રયત્નો થાય છે. અને ભ્રષ્ટાચાર સામે જે લોકો લડે છે એને કાં તો ચૂંટણીમાં એન કેન પ્રકારે હરાવી દે છે, અથવા તો એને જેલમાં પણ મોકલી દે છે. ચૈતર વસાવા એના માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તો આવી ઘણી બધી ઘટનાઓ છે કે જે રાજકીય રીતે નડતા હોય એને પણ ખતમ કરી દેવામાં આવે છે. જી દિલીપભાઈ, તમે આ જયારે વાત કરી ત્યારે મને ગુજરાત યુનિવર્સિટીના એક વાઇસ ચાન્સેલરે કરોડો રૂપિયાની ગ્રાન્ટ એ પોતાના વ્યક્તિગત ખાતામાં જમા કરાવ્યાનું કૌભાંડ જે હમણાં કોંગ્રેસના લોકોએ જે ઉપાડ્યું, એની ગાજવીજ કરી. એ નેતાશ્રીની સાથે મારી વાત થતી હતી ત્યારે મેં કીધું આ તો નેશનલ લેવલનો ઇસ્યુ છે,
પરંતુ મુશ્કેલી શું થાય છે? મુશ્કેલી એ થાય છે કે કોંગ્રેસના લોકો પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સાથે કોલેજો ચલાવતા હોય, એમની સાથે સંલગ્ન હોય, ભારતીય જનતા પાર્ટીના ખાસમ ખાસ ઉદ્યોગપતિઓના પેરોલ ઉપર હોય, ત્યારે છે ને એ લોકો લડવા માટે તૈયાર નથી. ગુજરાતમાં કોંગ્રેસનું આખું માળખું જ્યાં સુધી બદલી નાખવામાં ના આવે ત્યાં સુધી મને લાગે છે, ત્યાં સુધી અત્યારની જે કોંગ્રેસ છે એ તો મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના પેરોલ ઉપર હોય એવું વધારે લાગે છે. આમ આદમી પાર્ટી તો જાણે કે એની બી ટીમ છે જ, પણ કોંગ્રેસ પણ એની બી ટીમ છે એવું લાગ્યા વિના રહેતું નથી. એટલે ખરેખર તો છે ને ભારતીય જનતા પાર્ટી વાળા જાગતા થઈ ગયા છે અને એમને કોઈ ચિંતા નથી. પણ રાષ્ટ્રીય કક્ષાએ જે આંદોલનો ચાલી રહ્યા છે એને કારણે એમને ડર લાગી રહ્યો છે કે હવે આ પક્ષ કે પેલો પક્ષ તો ઠીક છે, પણ ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો જે રોષ પ્રજામાં પ્રસરી રહ્યો છે એ 2027 ની ચૂંટણીમાં એ એમને પરેશાન કરી મૂકશે કે કેમ, એનો એમને ડર લાગે છે. અને એ ડર એમને છે ને કંઈક ગાંગા કરી રહ્યો છે એવું લાગ્યા વિના રહેતું નથી. પણ દિલીપભાઈ, આજે આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. આપણા દર્શકોને તમારી સાથેનો સંવાદ એ નિશ્ચિતપણે ગમતો હોય છે, કારણ કે તમે સાચી વાત, ટકોરાબંધ વાત કરો છો અને આપણી ચેનલ ઉપર આપણે સાચી વાત, ટકોરાબંધ વાત કરીએ છીએ. એટલા માટે દેશમાં અને વિદેશમાં આપણા દર્શકો એ ખૂબ ચાવથી આપણી ચેનલ પરના એપિસોડ જુએ છે અને એમના પ્રતિભાવો પણ આપણને સતત મળતા રહે છે. ફરી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.